ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજની રેસીપી એવી બનાવવાની છું જે મમ્મીઓની ટેન્શન દૂર કરી દેશે. તો હા, હું છે ને આજે ઘઉંની મેગી બનાવવાની છું, જે બાળકોની ફેવરિટ હોય છે અને મોટાઓને પણ બહુ જ ભાવતી હોય છે. તો બહારની મેગી મેંદાની લોટની હોય છે એટલે મમ્મીઓને થોડું ટેન્શન થાય છે, કારણ કે મેંદો પચવામાં થોડોક ભારે હોય છે. તો આજે આપણે ઘઉંના લોટમાંથી મેગી બનાવવાના છીએ. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં રોટલીનો લોટ લીધો છે. જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એવી રીતે જ લોટ બાંધી દેવાનો છે. હવે આપણે જે ગાંઠિયા પાડીએ છીએ એ સંચો લેવાનો છે અને એમાં આપણે આ લોટ એડ કરીશું. તો અહીંયા મેં પાણી ઉકળવા મૂક્યું છે, એમાં આપણે તેલ નાખીશું. આના અંદર થોડું આપણે મીઠું એડ કરીશું, જેથી આપણી મેગી ચોટે નહીં અંદર. આપણે મીઠાને સહેજ પાણીમાં ઓગાળી દઈએ ચમચીની મદદથી. હવે અંદર આપણે મેગી તો હવે એને આપણે ગરમ પાણીમાં ઉકળવા દઈશું. પાંચ મિનિટ એને પાણીમાં આપણે ઉકળવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી મેગી અહીં ઉકળી ગઈ છે, તમે જોઈ શકો છો. જો મેગી છે ને ઉપરની સાઈડ આવી ગઈ છે એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ બફાઈ ગઈ છે. અથવા તો તમે એને એક બાઈટ ખાઈને પણ ચેક કરી શકો છો કે કાચી છે કે ચડી ગઈ છે. મારી અહીં મેગી ચડી ગઈ છે, તો હવે એને આપણે કાઢી લઈશું. આપણે જાળીવાળા વાસણમાં મેગી કાઢી લઈશું. હવે આપણે ઠંડા પાણી નાખીશું એની અંદર, એટલે આપણી મેગી ચોટે નહીં. ઠંડા પાણીથી એકવાર ધોઈ નાખવાની છે. તમે જોઈ શકો છો, જો આપણી મેગી એકદમ છૂટી બની છે. જો આમ દબાવશો તો એ તમને ખ્યાલ આવી જશે કે મેગી ચડી ગઈ છે. હવે અહીંયા એમાં આપણે એડ કરવાના મેં બધા વેજીટેબલ્સ સમારી લીધા છે. તો હવે આપણે વઘારશું. આપણે અંદર તેલ એડ કરીશું. આપણે તેલ ગરમ થઈ ગયું છે, એમાં હવે આપણે જીરું એડ કરીશું. એની અંદર આપણે લસણ એડ કરીશું. હવે ડુંગળી એડ કરીશું. એક પછી એક બધા વેજીટેબલ આપણે એમાં એડ કરી દઈશું. લીલા મરચાં નથી લીધા, કારણ કે નાના બાળક માટે બનાવીએ છીએ, એટલે જો તમારે મોટા લોકો ફેમિલી માટે બનાવતા હો તો તમે લીલા મરચાંનો યુઝ કરી શકો છો. ડુંગળી સંતળાઈ જાય એટલે આપણે ગાજર અને કેપ્સિકમ એડ કરી દઈશું. હવે આપણે ગાજર એડ કરી દઈશું અને કેપ્સિકમ. આપણે આમાં ફ્લેમ પાસે જ આપવાની છે, હાઈ ફ્લેમ ઉપર કરવાનું છે. હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે એમાં આપણે સમારેલી કોબીજ એડ કરીશું. હવે એને થોડી વાર માટે આપણે ચડવા દઈશું. હવે આપણે એમાં ચપટી મરી નાખીશું. હવે મેં અંદર ટમેટો કેચઅપ એડ કર્યો છે અને ચીલી સોસ થોડોક એડ કરીશું આપણે, કારણ કે નાના બાળકો માટે આપણે બનાવીએ છીએ એટલે
બાળકો તીખું ના ખાઈ શકે એટલે. હવે આપણે મિક્સ કરી દઈએ કેચઅપ મેગી. તો આપણા વેજીટેબલ ચડી ગયા છે. તો અંદર આપણે આપણી મેગી એડ કરી દઈશું. હવે આપણે સ્પૂન અને ચમચીની મદદથી 2 ચમચીની મદદથી આપણે હલાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી મેગી તૈયાર છે. નાના બાળકોને ભાવતી એવી ફેવરિટ. તો તમે પણ એકવાર આ હેલ્ધી સ્ટાઇલમાં મેગી જરૂર બનાવજો અને તમારા બાળકોને જરૂરથી ખવડાવજો. ફ્રેન્ડ્સ, તમને આ ઘઉંના લોટની મેગીની રેસીપી કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો અને તમારા ઘરે પણ એકવાર ટ્રાય કરજો. તમારા બાળકો બહુ જ ખુશ થઈ જશે અને વારે વારે તમે પછી આ જ મેગી બનાવશો. તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.